मॉर्निंग ધોરણ 12 કોમર્સ પ્રશ્ન નંબર 61 એપ્લિકેશન સોમવારના 6 પોસ્ટ મંગળવારની 6 પોસ્ટ અને આજે બીજી 6 પોસ્ટ આજે તમારી ટોટલ 18 પોસ્ટ પૂરી થશે તમે તમારી નોટબુકમાં કમ્પ્લીટ પોસ્ટ લખજો આવતીકાલથી એપ્લિકેશનની શરૂઆત કરીશ જે 6 માર્ક્સની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની વાત કરું તો મારી પહેલી ક્વોલિફિકેશન મારી પહેલી પોસ્ટ ક્લાર્ક છે આપ જાણો છો ક્લાર્કની નોકરી કોઈ ઓફિસની અંદર ક્લાર્ક હોય સ્કૂલમાં ક્લાર્ક હોય કોઈ કંપનીમાં ક્લાર્ક હોય એટલે ક્લાર્કની નોકરી કરવા માટેની તમારી મિનિમમ ક્વોલિફિકેશન કઈ જોઈએ એની હું વાત કરું તો ક્લાર્ક બનવું હોય એક સામાન્ય નોકરી કહેવાય પણ જો ગવર્નમેન્ટમાં ક્લાર્ક બનો તો એક સારામાં સારી નોકરી કહેવાય પ્રાઇવેટમાં ક્લાર્ક બનો તો સેલરી એટલો કંઈ ખાસ નથી મળતો પણ ક્લાર્ક થવા માટેની ક્વોલિફિકેશનમાં પહેલું તમારે ધોરણ 12 કોમર્સ કમ્પલસરી કરવું પડે ત્યાર પછી બેચલર ઓફ કોમર્સ એટલે કે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ તમારું હોય તો તમે ક્લાર્કની નોકરી કરવા માટે એલિજિબલ કહેવાય 12 કોમર્સ ગુજરાત બોર્ડ એચએસસી અને બીકોમ એક ગુજરાત યુનિવર્સિટી તો વિદ્યાર્થી મિત્રો ક્લાર્ક થવા માટે કોઈ ખાસ ક્વોલિફિકેશનની જરૂર નથી તમે ગ્રેજ્યુએટ પૂરું કરો તો તમને કોઈ પણ જગ્યાએ ક્લાર્કની નોકરી મળે છે પણ તમારી નોલેજ માટે એક વાત કરી દઉં ગવર્નમેન્ટ ઓફિસોમાં સરકારી કચેરીઓમાં ક્લાર્કની નોકરી કરવી હોય તો તમે જીપીએસસી અને યુપીએસસી નું નામ સાંભળ્યું છે તો ત્યાં ક્લાર્કની એક્ઝામ આવે છે જો તમે એક્ઝામ જીપીએસસી ની યુપીએસસી ની તૈયારીઓ કરી અને એક્ઝામ આપો અને તેમાં પાસ થાઓ તો તમને ગવર્નમેન્ટ સેક્ટરમાં ક્લાર્કની નોકરી મળે છે અને સારામાં સારા સ્કિલથી તમારે નોકરી પ્રાપ્ત થાય છે ત્યાર પછી આગળની પોસ્ટ આવે છે પ્રાઇમરી ટીચર એટલે ધોરણ 1 થી 4 5 થી 7 તો પ્રાઇમરી ટીચર બનવા માટે નાના બાળકોને ભણાવવા માટે તમારી પાસે ક્વોલિફિકેશન કઈ જોઈએ તો પહેલા જોઈએ એચએસસી અને તમને બધાને ખબર હશે કે ધોરણ 12 પછી પીટીસી થાય છે પીટીસી 2 વર્ષનું આવે છે તમે પીટીસી કરો એટલે તમે પ્રાઇમરી ટીચર માટે એલિજિબલ થઈ જાઓ અને આ પીટીસી ની જે એક એક્ઝામ આવે છે પરીક્ષાઓ લેવાય છે એ રાજ્ય સરકાર દ્વારા લેવાય છે એટલે ધોરણ 12 કોમર્સ ગુજરાત બોર્ડ અને પીટીસી કરવું હોય તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે અને ગવર્નમેન્ટ સ્કૂલોની અંદર ધોરણ જે નાની બાલવાડીથી માંડીને 1 થી 4 ધોરણ જે સરકારી શાળાઓમાં ચાલે છે તેમાં તમારે શિક્ષકની નોકરી આરામથી મળી શકે છે ત્યાર પછી સેકન્ડરી ટીચરની વાત કરીએ સેકન્ડરી ટીચર એટલે ધોરણ 8 9 ને 10 જેમાં મેઇન ગણિત વિજ્ઞાન અંગ્રેજી મેઇન સબ્જેક્ટ આવે છે તો એના માટે મારે શું કરવાનું તો એના માટે ખાસ તમે જુઓ તો ધોરણ 12 કોમર્સ તો 12મું ધોરણ તો તમે આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય એ તો કરવું જ પડે છે પણ સેકન્ડરી ટીચર થવા માટે ગ્રેજ્યુએટ થવું પડે છે એમાં બીએ કરો બીકોમ કરો કે બીએસસી કરો આ તમારે આર્ટ્સ કરો કોમર્સ કરો કે સાયન્સ કરો પણ એની સાથે બીએડ કરવું પડે છે હવે બીએડ ની અંદર તમારી જાણકારી માટે કહું કે બીએડ એકાઉન્ટમાં પણ થાય ઇંગ્લિશમાં પણ થાય તો શેમાં થાય તો યાદ રાખજો બીએડ કરવા માટે તમારે વિષય પસંદ કરવાના આવે છે કે તમારે કયા વિષયની અંદર બીએડ કરવું છે ગણિત છે વિજ્ઞાન છે અંગ્રેજી છે એકાઉન્ટ છે કેમિસ્ટ્રી છે ફિઝિક્સ છે બાયોલોજી છે તમે જે વિષય પસંદ કરો એમાં તમે બીએડ પૂરું કરો એમાં તમારી શિક્ષક તરીકેની નોકરી થઈ શકે તો સેકન્ડરી ટીચર બનવા માટે કે ખાસ નથી આગળ શીખવાનું છે પ્રમાણે બીએડ કરો અને તમે સેકન્ડરી શિક્ષક સેકન્ડરી ટીચર તરીકેની તમે
નોકરી પ્રાપ્ત કરી શકો છો. એના માટે 12મું ધોરણ ગુજરાત બોર્ડ છે, BA છે, બીકોમ છે, BSc ગુજરાત યુનિવર્સિટી છે અને BA પણ ગુજરાત યુનિવર્સિટી છે. સેકન્ડરી ટીચર પછી મારી ચોથી પોસ્ટ આવે છે હાયર સેકન્ડરી ટીચર. ઉચ્ચતર માધ્યમિક એટલે ધોરણ 11 અને 12. તો ધોરણ 11 અને 12 ની અંદર મેં ફરી કહું છું કે તમે કયો વિષય પસંદ કરો છો એના ઉપર તમે ટીચર બનો છો. આર્ટ્સમાં હોય તો ઇંગ્લિશ છે, કોમર્સમાં હોય તો એકોનોમ છે, સાયન્સમાં હોય તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી છે. જે વિષય પસંદ કરો એ વિષયમાં તમે બીએડ પૂરું કરો તો તમે હાયર સેકન્ડરીની પોસ્ટ પર જોબ કરી શકો છો. પણ એના માટેની તમારી ક્વોલિફિકેશન ખાસ યાદ રાખજો કે ધોરણ 12 પછી ગ્રેજ્યુએટ બતાવવું પડે. ગ્રેજ્યુએશન થયા પછી તમારે માસ્ટર ડિગ્રી કરવી પડે. માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ સાયન્સ, સાથે સાથે તમારે બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે. ત્યારે જઈને તમારે ઉચ્ચતર માધ્યમિક સંસ્થામાં સારામાં સારી નોકરી મેળવી શકો છો. કોમર્સના વિદ્યાર્થીઓને તો સીધું અને સાદું એક જ ગણિત શીખવાડ્યું છે કે જો આરામદાયક નોકરી કરવી હોય તો એ નોકરી શિક્ષકની હોય છે. એમાં તમે વ્યવસ્થિત રીતે જો સારી રીતે બીએડ કરીને બહાર પરવારીને બહાર પડો, પાસ થઈને બહાર આવો તો તમારે સારામાં સારી સ્કૂલની અંદર તમને નોકરી મળી શકે છે. ત્યાર પછી આગળ આવે છે એક મહત્વનો મુદ્દો છે, નામ છે સેક્રેટરી. સેક્રેટરી એટલે કંપની સેક્રેટરી. જનરલી પાછલા વર્ષોની અંદર સેક્રેટરીની વાત કરું તો આ સેક્રેટરીના કોર્સમાં ફક્ત છોકરીઓ જતી હતી. કંપની સેક્રેટરીમાં છોકરીઓ જતી હતી અને તમે જૂના પિક્ચરોમાં જોયું છે કે કોઈ પણ કંપનીના બોસની સેક્રેટરી લેડીઝ જ હોય. પણ આ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. હવે કંપની સેક્રેટરીની અંદર છોકરાઓ પણ આવી ગયા છે. તો સેક્રેટરીની નોકરી કરવા માટેની ક્વોલિફિકેશન તમારી કઈ? તો પહેલું 12મું ધોરણ જોઈએ. 12મા ધોરણ પછી તમારી પાસે જોઈએ BA BCom અથવા BA BCom જોઈએ એટલે ગ્રેજ્યુએટ પૂરું થયેલું હોવું જોઈએ. 12મું ધોરણ ગુજરાત બોર્ડમાં કરો, BA અને BCom તમે MS યુનિવર્સિટીમાં કરો, ગુજરાત યુનિવર્સિટીમાં કરો, ગ્રેજ્યુએશનમાં કોઈ મહત્વનું નથી. પણ કમ્પલસરી કોર્સ કરેલો હોવો જોઈએ ડિપ્લોમા ઇન સેક્રેટરીયલ પ્રેક્ટિસ. MS યુનિવર્સિટીની અંદર આ કોર્સ થાય છે. 2 વર્ષનો કોર્સ આવે છે અને કંપની સેક્રેટરીના કોર્સની અંદર તમે ડિપ્લોમા કરેલું હોય તો તમને કંપનીની અંદર સારામાં સારી નોકરી મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનું છે સેક્રેટરી. મારી ગણતરી એવી હોય છે કે છોકરો કે છોકરી ગ્રેજ્યુએશન પૂરું કરે કાં તો MBA માં જાય, કાં તો CA માં જાય, કાં તો MCA માં જાય, કાં તો CS માં જાય. CS એટલે કંપની સેક્રેટરીમાં જાય. કંપનીમાં નોકરી કરવા માટે બહુ મહત્વનું આ પોસ્ટ છે. અને આજે 12 કોમર્સની અંદર 18મી અને છેલ્લી પોસ્ટ જર્નલિસ્ટ એડિટર. જર્નલિસ્ટ કોને કહેવાય? તમે જોઈ રહ્યા છો આજના યુગની અંદર કેટલો ટેકનોલોજી યુગ આવી ગયો છે. સંદેશ પેપર, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એની અંદર જે તમારું આર્ટિકલ છપાય ને, તમારા સમાચાર છપાય ને, ઇટ્સ વન ટાઈપ ઓફ જર્નલિસ્ટ. તમે જર્નલિસ્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ. તમારે એડિટર થવું હોય તો જર્નલિસ્ટનો કોર્સ કરવો જરૂરી છે. પેપરની અંદર આવતી સ્ટોરી, પેપરની અંદર આવતા સમાચાર, ટીવી પર આવતા ન્યૂઝ, આ બધો જર્નલિસ્ટનું કામ છે. તો જર્નલિસ્ટ થવા માટે તમારે શું કરવાનું છે? તો તમારે એક તો 12મું ધોરણ તો પાસ થવું જ પડે. 12મું ધોરણ પાસ થઈ ગયા પછી તમારી પાસે BA BSc અને BCom એટલે કે ગ્રેજ્યુએટ પૂરું થયેલું હોવું જોઈએ. હવે તમારી એક જાણકારી માટે કહું કે ન્યૂઝ ચેનલ જો છે, સમાચારની ચેનલોમાં એમાં નીચે પટ્ટી પર સમાચાર આવે છે. આજ તક હોય, સ્ટાર ન્યૂઝ હોય, જી ન્યૂઝ હોય કે આર ભારત હોય કે કોઈ પણ ન્યૂઝની ચેનલ હોય ને એમાં નીચે લખેલું છે એડિટરની નિમણૂક કરવાની છે. એડિટરની નિમણૂક કરવાની છે. શા માટે? સમાચાર લાવે, સમાચાર છાપે, વિડિયો ઉતારે, સમાચાર બતાવે. આવા લોકો છોકરા છોકરીઓની અંદર જરૂર હોય છે. તમે જુઓ ને કોઈ પણ જગ્યાએ ઘટના બને છે તો માઇન્ડલાઈન ઊભા થઈ જાય છે. એડિટર જર્નલિસ્ટ
તો એના માટેનો કોર્સ આવે છે ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. તો ડિપ્લોમા ઇન જર્નાલિઝમ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે અને આ કોર્સ પણ એમએસ યુનિવર્સિટીમાં પહેલા જૂના સમયમાં થતો હતો. હવે અલગ અલગ કોલેજો જર્નાલિઝમની અંદરના કોર્સ ચલાવે છે. જ્યાં તમે કોર્સ કરો 2 વર્ષનો કોર્સ આવે છે તો તમે આની નોકરી પ્રાપ્ત કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે મારી 18 કોર્સ કમ્પ્લીટ પૂરી થાય છે. હવે એપ્લિકેશન કેવી રીતે લખાય હું આવતીકાલના પિરિયડમાં એપ્લિકેશન બહુ લાંબી છે 3 પેજની આવે છે. હું કાલે તમને પહેલું ફર્સ્ટ ફોર્મેટ બતાવીશ કે એપ્લિકેશનને કેવી રીતે લખાય. સમજજો, શાંતિથી જોજો અને પછી શરૂ કરજો. ત્યાં સુધી તમારે 18 પ્રશ્ન વાંચી રાખવાની છે, એની ક્વોલિફિકેશન કઈ છે જોઈ લેવાની છે. બસ આજે અહીંયા ગાડી આ ટોપિકને પૂર્ણ કરું છું.